ફતેપુરાથી માનગઢને જોડતો માર્ગ તૂટી જતા લોકોને હાલાકી। માનગઢ ધામની પવિત્ર ભૂમિ આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર અને ગુરુ ગોવિંદની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। માનગઢ ધામ ખાતે 24 કલાક અખંડ ધૂણી ચાલતી આવી છે। ગુજરાત સહિત અનેક રાજ્યોના લોકો માટે પવિત્ર યાત્રાધામ છે। અહીંયા દર પૂનમે ખાસ કરી માક્ષરી પૂનમે ભવ્ય મેળો ભરાય છે। સાથે 17 નવેમ્બરે બલિદાન શતાબ્દી સમારોહ સહિત અનેક દિવસોમાં માનગઢની પવિત્ર ધૂણી પર હજારોની સંખ્યામાં લોકો આવતા જતા હોય છે। માનગઢ મોટી સંખ્યામાં પહોંચી ગુરુ ગોવિંદની ધૂણીના દુનિયા દર્શન કરી પ્રતિમાને ફૂલહાર ચડાવી પ્રદર્શની નિહાળી ધન્યતા અનુભવતા હોય છે। ગુજરાત સરકાર તેમજ રાજસ્થાન સરકાર દ્વારા માનગઢ ધામનો છેલ્લા 10 વર્ષમાં બહોળો વિકાસ કરવામાં આવ્યો છે। પવિત્ર યાત્રાધામ હોવાથી આ સ્થળ પર દૈનિક હજારો લોકો અવરજવર કરતા હોય છે, જે કારણે લોકોની આજીવિકા માટેનું પણ સ્થળ બન્યું છે। પરંતુ માનગઢ તરફ આવવા જવાના માર્ગને ડબલ ટ્રેક બનાવવામાં તેમજ તંત્ર અને ગુજરાત સરકાર ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે। ફતેપુરાથી ડુંગર ગઢડા માનગઢ તરફનો માર્ગ સાવ સિંગલ પટ્ટીને તૂટેલ છે, તેમ છતાં માર્ગને ડબલ ટ્રેક કે નવીન બનાવવાની કામગીરી કરવામાં આવતી નથી। ભમરીકુંડાથી માનગઢ તરફ જવાનો માર્ગ પણ ગત ચોમાસામાં વરસાદી માહોલમાં ધરાશાયી થઈ જતા તે પણ તૂટી જવા પામ્યું હતું, પરંતુ આજની સુધી આ માર્ગની મરમ્મત કામગીરી હાથ ન ધરાતા ભક્તોમાં રોષ ફાટી નીકળેલ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા ફતેપુરાથી માનગઢ તરફના માર્ગો તેમજ ભમરીકુંડાના માર્ગોની મરમ્મત કામગીરી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ લોકો દ્વારા ઉઠવા પામી છે। અહેવાલ વિપુલ પ્રજાપતિ।